શ્રી ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા ભરૂચ રાણા ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત સનતભાઈ રાણા સ્વર્ગીય હસમુખભાઈ રાણા કપનું આયોજન ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું, જેમાં એવેન્જર્સ 11 ભરૂચ ચેમ્પિયન થઈ હતી। શ્રી ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા ભરૂચ રાણા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે રાણા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં ભરૂચ, અંકલેશ્વર સહિત 8 ટીમોએ ભાગ લીધો હતો, જેની રોમાંચક ફાઇનલ મેચ એવેન્જર્સ 11 ભરૂચ અને હનુમાન 11 આમોદ વચ્ચે રમાઈ, જેમાં એવેન્જર્સ 11 ભરૂચ 44 રન કર્યા તો હનુમાન 11 આમોદના 39 રન થયા હતા અને એવેન્જર્સ 11 ભરૂચ વિજેતા થઈ હતી। ફાઇનલ મેચ બાદ ઇનામ વિતરણ સમારોહ યોજાયો, જેમાં ઇન ચેનલના કેતન રાણા, નર્મદા ચેનલના નરેશ ઠક્કર, ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવેશ પટેલ, ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચા કોષાધ્યક્ષ અનિલ રાણા, પાલિકા પૂર્વ પ્રમુખ સનત રાણા, આયોજક સંસ્થાના પ્રમુખ મિનેશ રાણા, મહામંત્રી નરેશચંદ્ર રાણા તેમજ ઉપપ્રમુખ ભૂપેન્દ્ર રાણા સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા અને ઉપવિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવા સાથે ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને પણ નવાજવામાં આવ્યા હતા, જેમાં મેન ઓફ ધી સિરીઝ અને બેસ્ટમેન યશ નગરરાસના, બેસ્ટ બોલર રવિ રાણા તેમજ મેન ઓફ ધી ફાઇનલ મેચ ચંદ્રેશ રાણા જાહેર કરવામાં આવ્યા હતા। સ્પર્ધામાં ભાગ લીધો, જે જીત્યા છે એમને અભિનંદન, જે નથી જીતી શક્યા એમને વધારે અભિનંદન, કારણ કે તમે સ્પર્ધાને જીવંત બનાવી છે અને વિજેતા બનવાની બધાને તક આપી છે। અમે આ રમત અને એના સંસ્કાર રાણા સાહેબ પાસેથી મળેલા અને આજે મને આનંદ છે કે રાણા સમાજ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજર રહેવાની તક મળી અને તમારા બધા સાથે આજે આ ક્રિકેટ માણવાનો બી ચાન્સ મળ્યો છે। તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન। ફરી આવી દર વર્ષે ક્રિકેટ આયોજન કરતા રહો, અમારો પણ જ્યાં કંઈ ફાળાની જરૂર પડે તો અમે તમારા માટે ઉપલબ્ધ છે। ફરી એકવાર બધાને અભિનંદન।